નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલના એક નવા ઓનલાઈન લેક્ચરમાં નામાના મૂળ તત્વો ભાગ 1ના પ્રકરણ 4ના પ્રથમ લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત છે. મિત્રો, પ્રકરણ 4 છે એ છે ભાગીદારીનું પુનર્ગઠન. આજના લેક્ચરમાં આપણે એના ટૂંકા દાખલાઓ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાગીદારીના પુનર્ગઠનના 3 અલગ અલગ કારણો છે, જેમાંનું પહેલું કારણ ભાગીદારો વચ્ચેના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે. હવે આ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય તો એનાથી શું ફેરફારો થઈ શકે એનો અભ્યાસ આપણે શરૂ કરવાનો છે. જેમાંનો પહેલો અભ્યાસ ખાસ કરીને પ્રમાણમાં થતા ફેરફારથી ભાગીદારોને મળતા નફાના ભાગ પર થતી અસર. તો અહીંયા આપણને 2 પ્રકારની અસર થતી જોવા મળે. આ 2 પ્રકારની અસર કઈ કઈ એનો આપણે અભ્યાસ કરીએ. તો પ્રમાણ બદલાતા કોઈ ભાગીદાર એવો હશે કે જેને પહેલા જે ભાગ મળતો હતો એટલે કે જૂનો ભાગ, એના કરતા નવો ભાગ ઓછો મળશે. તો કોઈ ભાગીદાર એવો પણ હશે કે જેને અગાઉ જે ભાગ મળતો હતો જૂનો ભાગ, એના કરતા નવો ભાગ વધારે મળશે. આમ ભાગ બદલાતા કોઈકને વધુ તો કોઈકને ઓછો નફામાં ભાગ મળતો થશે. હવે એ બાબત જો આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો આ 2 અસરો કઈ કઈ. જે ભાગીદારને જૂનો ભાગ વધુ મળતો હતો અને નવો ભાગ ઓછો મળે છે, એણે પોતાના નફાના કેટલાક ભાગનો ત્યાગ કર્યો કહેવાય. અને મિત્રો, જેને જૂનો ભાગ જે મળતો હતો એના કરતા નવો ભાગ વધુ મળે છે, એને નફાના અમુક ભાગનો લાભ થયો કહેવાય. તો મિત્રો, આમ અહીંયા આપણી પાસે 2 અલગ અલગ અસરો સામે આવે, ત્યાગ અને લાભ. હવે અહીંયા આપણે એ જોઈએ કે કોણે કેટલો ત્યાગ કર્યો અને કેટલો લાભ મેળવો એ કેમ ખબર પડે. તમે જ સમજીને કહી શકશો કે ત્યાગ કેટલો છે એ કેમ ખબર પડે. સ્વાભાવિક છે કે જૂનો મળતો ભાગ વધારે છે, નવો ભાગ ઓછો છે, તો એ બંને વચ્ચેનો તફાવત હોય એટલો ત્યાગ હોય. મતલબ કે અહીંયા મારે સૂત્ર લેવું હોય તો હું ત્યાગનું સૂત્ર કંઈક આવું લઈ શકું કે ત્યાગ બરાબર જે ભાગ વધારે છે એ પહેલા લખીશ, એટલે કે જૂનો ભાગ માઇનસ, કારણ કે તફાવત જોઈએ છે, અને જે ભાગ ઓછો છે એ પછી લખીશ, નવો ભાગ. આમ અહીંયા આપણી સામે ત્યાગનું સૂત્ર આવ્યું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે એનાથી આગળ આપણે લાભની વાત કરીએ. તો લાભનું સૂત્ર મારે લખવું હોય તો શું લખી શકાય. હવે તો તમે જાણો જ છો કે નવો ભાગ વધુ હશે અને જૂનો ભાગ ઓછો હશે. તો નવા ભાગમાંથી મારે જૂનો ભાગ બાદ કરવાનો થાય. આમ અહીંયા હું લાભનું સૂત્ર જો લખવા ધારું તો એ થાય જે ભાગ વધુ છે એ પહેલા, એટલે કે નવો ભાગ માઇનસ જે ભાગ ઓછો છે એ પછી, એટલે કે જૂનો ભાગ. તો મિત્રો, આ પ્રકરણમાં ટૂંકા દાખલાઓમાં મુખ્યત્વે જે દાખલાઓ પૂછાય છે એ આ 2 સૂત્રનો ઉપયોગ કરી ત્યાગ કે લાભ ગણવાના પૂછાય છે, જેના 3 માર્ક છે. અને આ 3 માર્ક ખાતરી માનજો મારી રોકડા માર્ક છે. એટલે કે આ 3 માર્ક કોઈ પણ વિદ્યાર્થી ગુમાવતો નથી. મતલબ કે આ માર્ક આપણા માટે અત્યારથી નક્કી છે કે આપણને મળવાના છે. ચાલો જોઈએ. આ 2 સૂત્રો જે છે એનો હવે આપણે અભ્યાસ કરતા શીખીએ. મિત્રો, અહીંયા શબ્દ આવ્યો ભાગ. ભાગ શબ્દથી આપણે પરિચિત છીએ. પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ ભાગીદારનો ભાગ કોને કહેવાય. તો ભાગીદારનો ભાગ એટલે શું? તો કે ભાગીદારનું વ્યક્તિગત પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ, એટલે એ ભાગીદારનો ભાગ. આમ જ્યારે તમે આ ગણતરી કરશો ત્યારે દરેકનો ભાગ મૂકવાનો થાય. મિત્રો, એક ઉદાહરણ દ્વારા આ બાબત સમજવી છે.
અને પછી ફરી પાછું એવું બીજું ઉદાહરણ પણ લેશું, પણ બરાબર ધ્યાનથી સમજજો, કારણ કે આ બાબત એવી છે કે જેમાં તમે ભૂલ ન કરો એ બહુ મહત્વનું છે. તો હવે અહીંયા આપણે બે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજશું. પહેલા એક ઉદાહરણ જે છે એ હું તમારી સામે રજૂ કરું છું. તો હવે આપણે જે ઉદાહરણ શરૂ કરવા ઈચ્છીએ છીએ એ ઉદાહરણ અહીંયા આપણે એવું લખીએ કે બે ભાગીદારો છે એ અને બી. આ એ અને બી જે છે એનું જૂનું પ્રમાણ એ હતું સરખા હિસ્સે એટલે કે 1:1. હવે એ ભવિષ્યમાં બદલીને નવું પ્રમાણ જે છે એ કરવા માંગે છે 3:2. મિત્રો અહીંયા જે આ પ્રમાણ મેં લખ્યા છે એ બરાબર ધ્યાનથી જોઈ લેજો. જૂનું પ્રમાણ છે 1:1, નવું પ્રમાણ છે 3:2. હવે સૌથી પહેલા હું અહીંયા એક બાબત સ્પષ્ટ કરીશ. જેટલા ભાગીદાર હશે આ જવાબ જે હું ગણું છું અહીંયા એમાં ખાસ ધ્યાન આપજો. જેટલા ભાગીદાર છે એટલા ઊભા ખાના બનાવીશ અને આડા ખાનામાં હું જૂનો ભાગ અને નવો ભાગ લખીશ. ચાલો, એ અને બી નું જૂનું પ્રમાણ એ છે 1:1. મતલબ કે એનો જૂનો ભાગ થાય 1/2, બી નો જૂનો ભાગ પણ થાય 1/2. નવું પ્રમાણ એ અને બી નું છે 3:2. મતલબ કે એનો જૂનો ભાગ થાય 3/5 અને બી નો જૂનો ભાગ થાય 2/5. હવે આ બે અલગ અલગ ભાગ જે મેં લખ્યા છે એમાં આપણને ખબર પડે એનો જૂનો ભાગ છે 1/2, નવો ભાગ છે 3/5, બી નો જૂનો ભાગ છે 1/2, નવો ભાગ છે 2/5. હવે મિત્રો સૂત્ર આપણે કોઈ પણ મૂકીએ, બરાબર ધ્યાનથી સમજજો. તો હું પહેલું સૂત્ર મૂકું છું ત્યાગનું, કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ ગણતરી મારે કરવી છે. હવે હું બે માટે ગણતરી કરીશ. પહેલા એ માટે ચાલો, આપણી પાસે છે માહિતી. એનો જૂનો ભાગ 1/2 માઇનસ એનો નવો ભાગ 3/5. હવે આપણી પાસે બે અપૂર્ણાંકો છે જેની બાદબાકી કરવાની છે. આ બાદબાકી જે છે એ બે રીતે થઈ શકે, લસા લઈને અને ચોકડી ગુણાકાર દ્વારા. અહીંયા લસા લેવો એ બધા વિદ્યાર્થીઓ માટે સરળ હોતું નથી, કારણ કે એ ઘણા વર્ષો પહેલા શીખ્યા છે એટલે ભૂલાઈ ગયું હોય એવું બને. માટે ચોકડી ગુણાકાર એ વધુ સહેલો રસ્તો છે. ઘણી વખત એવું બનતું હોય કે આપેલા બે અપૂર્ણાંકોના છેદ હોય જ એવા કે જે એનો ગુણાકાર થતો હોય એ જ એનો લસા થતો હોય, પણ દર વખતે એવું જરૂરી નથી. એટલે ચોકડી ગુણાકારની રીત વધુ અનુકૂળ રહેશે. ચોકડી ગુણાકાર કરશું કેવી રીતે બરાબર ધ્યાનથી સમજજો. પહેલા આપણે એક મોટી લીટી કરી લેશું અંશ અને છેદ દર્શાવવા માટે. પહેલા અપૂર્ણાંકનો અંશ અને બીજા અપૂર્ણાંકનો છેદ, આમ ચોકડી ગુણાકાર કરશું 1/5, જે પહેલાના જવાબ તરીકે શરૂઆતમાં મૂકશું. વચ્ચેની જે નિશાની છે એ હું અંશમાં મૂકીશ. હવે બીજા અંશ અને પહેલાનો છેદ આ બંનેનો ગુણાકાર 3×2=6 અને છેદનો ગુણાકાર છેદમાં મૂકશું 5×2=10. આમ 5 - 6 છેદમાં 10 એટલે -1/10. મિત્રો જે હવે તમને કહું છું એ બરાબર ધ્યાનથી યાદ રાખજો. જ્યારે તમે જે સૂત્ર મૂક્યું છે એ મુજબ ગણતરી કરતા
તમારો જવાબ માઇનસમાં આવે. જેમ કે અહીંયા આવ્યો -1/10. તો એ માઇનસ જવાબ એ તમે મૂકેલા સૂત્રથી વિરુદ્ધનો જવાબ છે. એટલે કે ત્યાગનું સૂત્ર મૂક્યું હોય તો એ લાભ છે. મતલબ કે હું અહીંયા કૌંસમાં લખીશ લાભ. હવે હું બી ની ગણતરી કરીશ. ચાલો બી માટે ગણતરી કરીએ. બી નો જૂનો ભાગ 1/2 માઇનસ બી નો નવો ભાગ 2/5. ચાલો હવે આ મુજબ અહીંયા ગણતરી કરીએ. આ પહેલાનો અંશ બીજાનો છેદ 5 એકા 5 માઇનસ બીજાનો અંશ પહેલાનો છેદ 2 દુ 4 છેદમાં 5 દુ 10. 5 -4 છેદમાં 10. જવાબ મળ્યો 1/10. અહીંયા જવાબ માઇનસ નથી પ્લસ છે. અને જ્યારે જવાબ પ્લસ મળે ત્યારે જે સૂત્ર મૂક્યું હોય એ મુજબનો જવાબ. મતલબ કે આ ત્યાગ છે. તો મિત્રો આપણે ત્યાગનું સૂત્ર મૂકી અને ગણતરી શીખ્યા. તમને આ જ ગણતરી લાભના સૂત્રથી પણ કરી શકાય. જવાબ આ જ મળે, એનો લાભ જ મળે અને બીનો ત્યાગ જ મળે. પણ સૂત્ર બદલાશે એટલે જવાબની નિશાની બદલાશે. એ મુજબ જ્યારે લાભનું સૂત્ર મૂકશો ત્યારે એની નિશાની પ્લસ હશે અને બીની નિશાની માઇનસ હશે. હવે એ વસ્તુ આપણે ચકાસીને જોઈએ. એટલે કે લાભનું સૂત્ર મૂકી અને આપણે ગણતરી કરી જોઈએ. મિત્રો લાભનું સૂત્ર છે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો હવે મારે આમાં કિંમત મૂકવી છે. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એમાં હું એ ની કિંમત મૂકીશ. હવે મારે પહેલા નવો ભાગ લખવાનો છે, પછી જૂનો ભાગ લખવાનો છે. એનો નવો ભાગ 3/5 માઇનસ એનો જૂનો ભાગ 1/2. ચોકડી ગુણાકાર 3 દુ 6 માઇનસ 5 એકા 5 છેદમાં 5 દુ 10 માટે 6 - 5 એટલે કે 1/10. જુઓ અહીંયા નિશાની આગળ માઇનસની નથી એટલે કે આ પ્લસ જવાબ આવ્યો, ધન જવાબ આવ્યો, ઋણ નહીં. માટે જે સૂત્ર મૂક્યું એ પરિણામ મળ્યું. મતલબ કે સૂત્ર લાભનું છે તો આ પરિણામ છે લાભ. અહીંયા સૂત્ર ત્યાગનું હતું, જવાબ પ્લસ આવ્યો હતો એટલે સૂત્ર મુજબનો જવાબ ત્યાગ હતો. એમ અહીંયા પ્લસ આવે છે પરિણામ, માટે સૂત્ર મુજબનો જવાબ આ લાભ છે. હવે બી ની ગણતરી કરીએ. ચાલો બી નો નવો ભાગ 2/5 માઇનસ બી નો જૂનો ભાગ 1/2. ચાલો હવે અહીંયા પણ ચોકડી ગુણાકાર કરવાનો છે. 2 દુ 4 માઇનસ 5 એકા 5 છેદમાં 5 દુ 10. 4 -5 છેદમાં 10 માઇનસ 1/10. તો મિત્રો અહીંયા જવાબ ઋણ એટલે કે માઇનસ આવ્યો. હવે આપણું સૂત્ર છે લાભનું અને જવાબ આવે છે માઇનસ. તો લાભથી વિરુદ્ધનો જવાબ. લાભથી વિરુદ્ધનો જવાબ એટલે જી હા મિત્રો ત્યાગ. આમ અહીંયા આપણને બંને સૂત્ર દ્વારા ગણતરી કરતા જે જવાબ મળ્યો એ તમે જોઈ શકો છો કે આ સૂત્ર મુજબ એનો લાભ જ હતો, અહીંયા પણ એનો લાભ જ છે. અને આ સૂત્ર મુજબ અહીંયા બી નો ત્યાગ જ હતો, અહીંયા પણ બી નો ત્યાગ જ છે. તો ધ્યાનથી અહીંયા ગણતરી તમે કોઈ પણ સૂત્રથી કરો, જવાબ તમને જે મળે છે એ જ રહેશે. લાભ હશે ત્યાં લાભ જ અને ત્યાગ હશે ત્યાં ત્યાગ જ રહેશે. તો અહીંયા આપણે જે ગણતરી શીખ્યા એમાં 2 ભાગીદારવાળી પેઢી હતી. અને જ્યારે 2 ભાગીદારવાળી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે એકનો જેટલો લાભ હોય એટલો જ બીજાનો ત્યાગ હોય. આ હંમેશા યાદ રાખજો.
ટૂંકમાં જે જવાબ મળશે એ તમને બંનેમાં સરખો મળશે. હવે આનાથી અલગ આગળ જઈએ તો 3 ભાગીદારની પેઢી હોય તો એનો શું જવાબ આવે અથવા તો ફેરફાર થાય એનો અભ્યાસ કરીએ. અહીંયા આપણે એક ઉદાહરણ હજી લઈએ કે એ, બી અને સી આમ 3 ભાગીદારો છે જેઓનું જૂનું પ્રમાણ એ છે 5:3:2, જ્યારે નવું પ્રમાણ એ છે 3:2:1. મિત્રો બરાબર ધ્યાનથી સમજો, અહીંયા 3 ભાગીદારો છે. હવે હું આનો જવાબ જે છે એ ગણું છું. અહીંયા પણ હું જેટલા ભાગીદાર હશે એટલા ઊભા ખાના બનાવીશ અને આડા ખાનામાં ભાગ લખીશ. પહેલા લખીશ જૂનો ભાગ અને પછી લખીશ નવો ભાગ. જૂનો ભાગ એટલે જૂના પ્રમાણ ઉપરથી 5:3:2 એટલે કે છેદ આવે દરેકનો 10. જ્યારે નવો ભાગ 3:2:1 એટલે કે છેદ આવે દરેકનો 6. હવે મિત્રો અહીંયા આપણે જે વસ્તુ શીખ્યા છીએ એ જ અહીંયા ધ્યાનમાં લઈએ. પહેલા હું ત્યાગના સૂત્રનો ઉપયોગ કરું છું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે કિંમત મૂકીએ. એનો જૂનો ભાગ 5/10 માઇનસ એનો નવો ભાગ 3/6. મિત્રો હવે આ દાખલો હું તમને લસા લઈને સમજાવું છું. આપણી પાસે 2 છેદ છે 10 અને 6. આનો લસા શું થાય? તો 10 અને 6 નો લસાઅ એ અહીંયા તમને ગણીને સમજાવું છું. આ ગણતા શીખ્યા છો તમે જ્યારે તમે આગળના નાના ધોરણોમાં ભણતા હતા ત્યારે. સૌથી પહેલા 2 વડે ભાગવામાં આવે. 2 પંચા 10, 2 તેરી 6. હવે 2 વડે ભાગી શકાય એમ નથી, એકી સંખ્યા છે. 3 વડે ભાગવામાં આવે. 5 એમને એમ રહેશે. 3 એકા 3. હવે એક જ સંખ્યા છે, 5 વડે ભાગવાની રહે. આમ આ સંખ્યાઓનો ગુણાકાર થાય. 2 તેરી 6 પંચા 30. આમ આ 2 સંખ્યાનો લસા થાય 30. તો આ રીતે તમે લસા મેળવી શકો છો. આ જ વસ્તુ મૌખિક કરવી હોય તો કઈ રીતે થાય બરાબર ધ્યાનથી સમજજો. બંને છેદ જોવાના. બંનેમાં મોટો છેદ કયો એ નક્કી કરવાનો, તો કે 10. હવે 10 જે છે એ 6 ના ગુણાંકમાં આવે કે નહીં? 6 એકા 6, 6 દુ 12 ના આવે. તો 10 નો ઘડીયો આગળ વધારવાનો. 10 દુ 20. 20 6 ના ગુણાંકમાં આવે કે નહીં? તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. 20 ના આવે. તો હવે 10 નો ગુણાંક હજી આગળ વધારો. 10 તેરી 30. તો એ 30 6 ના ગુણાંકમાં. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. તો 30 આવે. મતલબ કે 30 લસા લઈ શકાય, જે બંનેના ગુણાંકમાં આવે. 10 ના ગુણાંકમાં પણ આવે અને 6 ના ગુણાંકમાં પણ આવે. તો લસા છે 30. ચાલો હવે હું 30 લસા લઉં છું. 30 લસાનો મતલબ શું? છેદને 30 કરવા જેટલા વડે ગુણાય એટલા જ વડે અંશને પણ ગુણવાના. જેમ કે હું અહીંયા 10 છે તો એને 3 ગુણું તો 30 થાય, તો અંશને પણ મારે 3 ગુણવા પડે. તો પહેલા હું છેદમાં લસા લખી નાખું. લસા છે 30. હવે 10 ને 3 ગુણું તો એમ અંશ 5 તેરી 15 થાય. માઇનસ અહીંયા 6 ને કેટલાય ગુણું તો 30 થાય? 6 ને 5 ગુણું તો 30 થાય. તો 6 પંચા 30 એમ 3 પંચા 15. તો મિત્રો અહીંયા ગણતરી કરતા 15 માઇનસ 15 છેદમાં 30. તો આ મુજબ આપણને મળે 0 છેદમાં 30.
હવે આ માહિતી જે છે એને બરાબર આપણે ઉપયોગમાં લઈ શકીએ એ મુજબ સમજવાની કે 30 વડે તમે કોને ભાગાકાર કરો છો? શૂન્ય. અને શૂન્યને કોઈ પણ સંખ્યાથી ભાગાકાર કરો તો જવાબ મળે શૂન્ય. શૂન્યનો મતલબ શું? તો અહીંયા શૂન્યનો મતલબ થાય કે ભાગીદાર એ નથી લાભ મેળવતો કે નથી ત્યાગ કરતો, મતલબ કે આની બાજુમાં તમારે કોઈ જ કૌંસ લખવાનો નથી. હવે આ જ ગણતરી બી માટે. બી નો જૂનો ભાગ 3/10 માઇનસ બી નો નવો ભાગ 2/6. ફરી પાછું લસા તો 30 જ થશે. 10 તેરી 30, 3 તેરી 9 માઇનસ 6 35, 2 પંચા 10 તો માઇનસ 1/30. તો મિત્રો અહીંયા જવાબ માઇનસ માં આવ્યો. સૂત્ર કયું મૂક્યું છે આપણે? ત્યાગ. તો આ મળ્યો લાભ. હવે સી ની ગણતરી કરીએ. સી નો જૂનો ભાગ 2/10 માઇનસ સી નો નવો ભાગ 1/6. અહીંયા ફરી પાછો હું ચોકડી ગુણાકાર કરું કે લસા લઉં. તમને ખ્યાલ જ છે આપણે લસા લીધો છે તો લસા લેશું 30. તો 10 તેરી 30 તો 2 તેરી 6 માઇનસ 6 35 તો 5 એકા 5. ચાલો 6 માઇનસ 5 એટલે કે 1/30. જવાબ પ્લસ માં આવ્યો. સૂત્ર ત્યાગનું મૂક્યું છે તો એ મુજબનો જ જવાબ કહેવાય, માટે મળ્યો કહેવાય ત્યાગ. તો મિત્રો આપણી પાસે 3 ભાગીદારોની ગણતરી કરતા જવાબ જે જોવા મળે છે એ છે એ નો જવાબ શૂન્ય. શૂન્ય એટલે કે નથી લાભ મેળવ્યો કે નથી ત્યાગ કર્યો. બી નો જવાબ લાભ અને સી નો જવાબ ત્યાગ. ચાલો મિત્રો, હવે આ જ ગણતરી કે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ જ આપણે ફરી પાછી લાભનું સૂત્ર મૂકી અને કરવી છે. તો હું લાભનું સૂત્ર મૂકું છું. લાભ બરાબર, હવે તમે જાણો છો સૂત્ર, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો હવે આ ત્રણેય ભાગીદાર માટે ગણતરી કરીએ. બરાબર ધ્યાનથી મૂકજો કિંમત. તો એનો નવો ભાગ છે 3/6 માઇનસ એનો જૂનો ભાગ 5/10. મિત્રો લસા તો અહીંયા પણ 30 જ આવશે તો લસા થાય 30. 6 પંચા 30, 3 પંચા 15 માઇનસ 10 તેરી 30, 5 તેરી 15. આમ અહીંયા જવાબ મળે 0/30 એટલે કે 0. હવે બી ની ગણતરી. ચાલો બી નો નવો ભાગ 2/6 માઇનસ બી નો જૂનો ભાગ 3/10. હવે કિંમત મૂકીએ તો અહીંયા તમને કિંમત મળશે. લસા તો આપણો 30 જ છે. 6 પંચા 30 તો 2 પંચા 10. 10 તેરી 30 તો 3 તેરી 9. આમ 10 માઇનસ 9 એટલે કે 1/30. જવાબ પ્લસ આવ્યો છે અને પ્લસ જવાબ હોય એ સૂત્ર મુજબનો કહેવાય, એટલે કે સૂત્ર છે લાભનું, તો આ જવાબ છે લાભ. હવે સી ની ગણતરી. ચલો મિત્રો, સી નો નવો ભાગ 1/6 માઇનસ સી નો જૂનો ભાગ 2/10. તો હવે અહીંયા કિંમતમાં લસા થાય 30. 6 પંચા 30, 1 પંચા 5 માઇનસ 10 તેરી 30, 2 તેરી 6. 5 માઇનસ 6/30 એટલે કે માઇનસ 1/30. જવાબ માઇનસ આવ્યો છે અને માઇનસ જવાબ એટલે સૂત્રથી વિરુદ્ધનો જવાબ. લાભનો વિરુદ્ધનો જવાબ આ હોય ત્યાગ. તો મિત્રો હવે આપણે બે સૂત્ર દ્વારા ગણતરી શીખ્યા, ત્યાગ અને લાભ.
તો જુઓ છો તમે કે જે જવાબ આપણને પહેલા સૂત્રથી મળ્યા એ જ બીજા સૂત્રથી, એનો કોઈ લાભ નથી કે ત્યાગ નથી, બી નો લાભ જ રહ્યો અને સી નો ત્યાગ જ રહ્યો. મિત્રો અહીંયા એક ભાગીદાર શૂન્ય જવાબ મેળવે છે, મતલબ કે કોઈ લાભ નહીં કે કોઈ ત્યાગ નહીં. પણ એવું પણ બની શકે કે કોઈ ભાગીદાર જે છે એ લાભ મેળવતો હોય અને સામે બે ભાગીદાર ત્યાગ કરતા હોય, કે કોઈ એક ભાગીદાર ત્યાગ કરતો હોય અને બે ભાગીદારો લાભ મેળવતા હોય. તો એવા સંજોગોમાં જે બે ભાગીદારો ત્યાગ કરતા હોય એના ત્યાગનો સરવાળો એ એક ભાગીદાર જે લાભ મેળવતો હોય એના જેટલો થાય, અને જ્યારે કોઈ બે ભાગીદાર લાભ મેળવતા હોય તો એના લાભનો સરવાળો જે એક ભાગીદાર ત્યાગ કરતો હોય એટલો થાય. આ બધું આપણે જ્યારે આગળના લેક્ચરમાં ફરી પાછું ગણતરી શીખશું, ફરી પાછું આના દાખલાઓ ગણશું ત્યારે ફરી સમજવાનું આવશે. ત્યાં સુધી આપણે દરેકને જય શ્રી કૃષ્ણ. ઘરે જ રહેજો, સુરક્ષિત રહેજો અને અભ્યાસમાં પૂરું ધ્યાન આપજો. ચાલો આવજો.